તો ગાઈસ તમે જોઈ શકો છો અમે ફાઇનલી કલસુભાઈ હાઈએસ્ટ પીક ઇન મહારાષ્ટ્ર જે 5400 ફીટ ઊંચું અને 1646 મીટર મહારાષ્ટ્ર સહ્યાદ્રીની માઉન્ટેનની રેન્જ છે જ્યાં તમારો ભાઈ પહોંચી ગયો છે। रुको गाइस ऐसे नहीं अभी बाकी है अपनी ट्रैकिंग। तो गाइस બધા ફ્રેન્ડ તો હાઈએસ્ટ પોઈન્ટ પર પહોંચી જ ગયા હતા। અમે 6 થી 7 ફ્રેન્ડ સ્ટે લેટા જતા હતા। અને પછી તો થોડું હાઈએસ્ટ ટ્રેકિંગ કર્યા પછી રેસ્ટ લીધો ને વ્યૂની મજા માણી। यार कुछ भी कहो, पहाड़ों में जाने की बात ही अलग होती है। और फिर से हम निकल पड़े अपनी मंजिल की ओर। પછી તો ગાઈસ એટલો મસ્ત વ્યૂ જોવા મળ્યો ઇન્દ્રધનુષ જેને આપણે રેનબો કહીએ। અને પછી તો ગાઈસ આપણે સફળતાની સીડી પાસે આવી જ ગયા। फ्रेंड्स अपना कुणाल भाई तो टपेलू ने पण ट्रेकिंग करावी दीधुं ते पण हाईएस्ट पॉइंट पर। इतने तेजस्वी लोग हैं हमारे पास। तो आ छे हाईएस्ट पॉइंट नो नजारो जे तमे पण रील में जोयो ज हशे। गाइस थोड़ा टाइम पछी तो वरसाद चालू थई गयो अने अमे नीचे आवी गया ज्यां अमे टेન્ટ लगाववाना हता। त्यां पण पछी तो वादळ छवाई गया तमे जोई शको छो। पवन पण केटलो फूंकाई रह्यो छे। गाइस बधाने थंडरस्टॉर्मनी असर थई गई એટલે તો गरम गरम मैगी बनावવાનું ચાલુ કરી દીધું આ લોકોએ તો। પછી તો અમે ટેન્ટમાં મેગી લઈ ગયા ને ખાધીને પછી સવારનો સનરાઈઝ પણ જોવાનો હતો એટલે સૂઈ ગયા। ગાઈસ નેક્સ્ટ ડે સવારના 5 વાગે અમે પાછા મેન પોઈન્ટ પર જવા લાગ્યા। ત્યાં પણ સીન થઈ ગયો। વેધર નીકળવાનું નામ જ નહીં લેતું ને। તો ચાલો ગાઈસ આપણે મળીએ ફાઇનલ વ્લોગ પાર્ટ 5 માં।